મારું નામ શ્યામ અરવિંદભાઈ શલડિયા છે અને જે નરેન્દ્રભાઈ મોદીનો યુથ મતલબ સ્કિલ ડેવલપમેન્ટનો જે પ્રોજેક્ટ છે એની અંદર એક જે ગામડાની નાની એવી શેરીમાં જે ગુંજતો અવાજ છે એ સ્ટેટ લેવલ અને નેશનલ સુધી પહોંચે છે અને પોતાની કલા રજૂ કરવાનો જે ચાન્સ છે એ હર્ષભાઈ સંઘવી થ્રુ ખૂબ સરસ યુથ ફેસ્ટિવલમાં આપવામાં આવ્યું છે. અને હું અત્યારે MS યુનિવર્સિટીમાં 3rd યરમાં અભ્યાસ કરું છું. લગભગ હું તબલા, ઢોલ, ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડું છું અને મારા કલાગુરુ અરવિંદભાઈ શલડિયા જ છે. મારું નામ અરવિંદભાઈ શલડિયા. લગભગ સાહેબ હું 30 વર્ષથી સંગીત કલા સાથે જોડાયેલો છું. સાવરકુંડલા શહેર અને તાલુકો ભાવનગર જિલ્લામાં હોવાથી સાવરકુંડલા તાલુકો અને સાવરકુંડલા શહેર કલાની નગરી કહેવાય. સાહેબ, સાવરકુંડલાની અંદર તાલુકા કક્ષાનો યોગ મહોત્સવ હોય કે કલા મહાકુંભ હોય કે કલા ઉત્સવ હોય, આમાંથી તમે એક વખત પાર ઉતરી જાઓ એટલે લગભગ તમે ઝોન અને સ્ટેટ સુધી લગભગ ક્યાંય અટકો નહીં. કારણ કે એટલી બધી આ સાવરકુંડલા તાલુકાની અંદર ફાઇટ હોય છે કે સાવરકુંડલા તાલુકા એટલે કલાની નગરી ગણાય. અને અમારો જે માધવ સંગીત પરિવાર એમાં ઘણા બધા બાળકો, એટલા બધા હોશિયાર બાળકો સંગીતની અંદર બને છે. અને યોગ મહોત્સવ હોય, કલા મહાકુંભ હોય, એ જુદી જુદી સ્પર્ધાઓ આ સરકારશ્રી દ્વારા જે યોજાય છે એમાં રાજ્ય કક્ષાની અંદર લગભગ હું જોઉં છું ત્યાં સુધી 7 થી 8 વર્ષથી સતત 1 કે 2 વિદ્યાર્થી લગભગ અમારા માધવ સંગીત પરિવારના હોય છે. એમાં અમારા કલરવ બગડા એ લગભગ 3 થી 4 વખત રાજ્ય કક્ષાની અંદર પ્રથમ દ્વિતીય નંબર, આ વખતે દ્વિતીય નંબર લઈને આવ્યા છે. લગભગ એ પ્રથમ નંબરમાં હોય. શ્યામ શેલડિયા છે, એ પણ મારો જ સન છે અને એ પણ આજે MS યુનિવર્સિટીમાં સંગીતની અંદર અભ્યાસ કરે છે. પણ એમને પણ એટલી બધી રિધમની એમનામાં કંટ્રોલ છે, એટલું બધું સરસ વગાડી શકે છે. અને એમણે પણ આજે આ વખતે લોકવાદ્ય સંગીતની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. એવા જ મંત્ર છે, પછી કંદર્પ શર્મા છે, એ પણ આ બધા વિદ્યાર્થીઓ આજે બોમ્બેની અંદર પણ સારા એવા ઇન્સ્ટ્રુમેન્ટો વગાડે છે અને મોટા કલાકારોનું શૂટિંગ કરી, રેડિયો શૂટિંગ કરે કે વિડીયો શૂટિંગ કરીને આજે બહુ સારું એવું નામ એ પોતે કમાય છે.